વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડી આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીધામ ખાતે યોજાશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2023માં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડી આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે, જેના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના લાયઝન ઓફિસરોનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો। આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરોને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 વિશે માહિતગાર કર્યા હતા, તેમજ એક આદર્શ લાયઝન ઓફિસર કેવો હોય તેના વિશે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવતા ડેલિગેટ્સ ગુજરાતના માનવંતા મહેમાનો છે। તેઓ આ 3 દિવસમાં અતિથિ દેવો ભવની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા સૌને અનુરોધ કર્યો હતો। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અકોમોડેશન, ટ્રાન્સપોર્ટ અને પ્રોટોકોલ કમિટીના હેડ તેમજ ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હરીશ શુક્લા દ્વારા પ્રેઝન્ટેશન મારફત લાયઝન ઓફિસરોને ડેલિગેટ્સના રહેવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને પ્રોટોકોલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વેન્યુ કમિટીના હેડ દ્વારા મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેના વેન્યુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। એટલું જ નહીં, તેઓને પાર્કિંગ એરિયા અને ટ્રાન્સપોર્ટેશન રૂટ અંગે પણ માહિતી અપાઈ હતી। વધુમાં ડેલિગેટ્સ સરળતાથી ઇમિગ્રેશન પૂરું કરી શકે, સરળતાથી વાહન મળી રહે તે માટે એરપોર્ટ કમિટીના હેડ દ્વારા સંપૂર્ણ માહિતી અપાઈ હતી। આ ઉપરાંત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા પણ લાયઝન ઓફિસરોને આયોજનની વિગતો આપવામાં આવી હતી। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી લાયઝન ઓફિસરને સરળતાથી મળી શકે તે માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે। આ એપ્લિકેશનનો પણ લાયઝન ઓફિસરને ડેમો આપવામાં આવ્યો હતો। લાયઝન ઓફિસરના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ પી. સ્વરૂપ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંઝુ, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા।